તારા મમ્મી કમ એવો જીવ બાર છે કે માર ભાઈ ભૂ પડી જાય ના એ વાત અમે દરવાજો બંધ કરી દઈએ ઠંડી હોય દરવાજો બંધ કરી દેવાનો બરાબર. દરવાજો કોઈ ખોલવો નહીં તો પેસેન્જર ઉતરે કે નહીં? હે પેસેન્જર કે જાવ ભાઈ અંદર દિવેલા 5 મિનિટ ઊભી રાખે અચ્છા તા ખોલવો પડે તા ખોલ દે દિવેલા જે નીકળે તો બંધ કરી દેવાનો દિવેલા ખોલાથી ખોલવાનો દિવેલા ખોલાથી બંધ કરી દેવાનું. ઉપર એટલે સીધો બંધ તો સીધો તારા મમ્મીને એવું ના સમજાય દે પણ આવું છે એમ તું ના જીવ બાર છે એ મગજ એનું ભેળું છે બરાબર ગયેલું જ છે. ના ના એવું નહીં હાવ ગયેલું છે યાર. તાર મને શું કહે ખબર છે મારા મમ્મી ગામડા અલા મને શું કે ખબર છે હવે આ તમે કોઈને કહેતા આપણે 1 2 3 5 જણા છે આપણે 8 જણા છે ને 1 2 3 4 4 5 6 8 જણા ના થયા યાર કેટલા જણા હવે? 8 જણા થયા હવે તું ગણ. આપણે આ વાત કોઈને કહેવાની નહીં તો એ ભાઈ દરવાજા બંધ કરે વાંધો નહીં ઓલો એ પણ મને એવું કહે છે કે પેલાને છે ને મેં મારી વાત ના પણ કાનજી કમાતો નહીં કાનજી ઘેર ને ઘેર મીટલો ભણે છે અને આ મુઓ કમાતો થઈ જ ગયો છે ટ્રાવેલ્સમાં કમાય ને સારું લાખો રૂપિયા કમાય 2 ટ્રાવેલ્સ કાલે એવો તો એની મમ્મી મને ધીમે ધીમે એવું કહે છે કે એ મુવાને છે ને ગમે તેમ કહીને રાહુલ છે ને ટ્રાવેલ્સમાં બંધ કરી દે કારણ કે યો કમાતો થઈ જશે ને તો એના માંગા આવતા થઈ જશે એમ અને એ માટે એને મારે એટલે મારે એને પૈણાવો નહીં અને મારે જે સાહેબ બી સહન થાય નહીં યો પૈણી જશે તો મેં બહુ દુઃખી થઈ જશે એમ હા મારો મીટલો પૈણી જાય ને મારો કાંજી પૈણી જાય ને તો મને ચાલ છે પણ ના પૈણાવો છે તેને આને ટ્રાવેલ્સમાં જવા જ નહીં દેતી આજે મેં બાને જો આને છૂટું કરવું હોય તો એક જ નિયમ છે શું કોઈ બોલાય છૂટું કરી દો એને હોમી દો એને